હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચલો આજે આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 અને 2025 માટે આપણે એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ તમે દરેકે દરેક વિદ્યાર્થી આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ચાલુ રાખજો। મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। ચલો જોઈએ આપણે આ પ્રશ્નપત્રની અંદર। તો અહીંયા તમે જોશો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય ગણિત, એટલે આ ગણિત વિષયનું તમારું પ્રશ્નપત્ર છે। બીજું પ્રશ્નપત્ર ક્યાંનું છે? તો વાવ થરાદ શાળા વિકાસ સંકુલ વાવ થરાદ જિલ્લાનું છે। તમને ખબર છે કે બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો હમણે બનાવ્યો, કયો? વાવ થરાદ। ઓકે, એટલે આમ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાનું જ થાય એમ, કારણ કે આ વાવ થરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લામાંથી છૂટો પડેલો જિલ્લો છે। ક્લિયર? તમે જોશો તારીખ, તો અહીંયા તારીખ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તારીખ તમે જોશો 7/4/2025, એટલે વિદ્યાર્થી મિત્રો 7/4 એટલે લેટેસ્ટ પેપર છે તમારું, સોમવારના દિવસે લેવરાઈ ગયું છે। કુલ ગુણ તમે જોશો 80 ગુણ છે અને 3 કલાકનું આ પેપર છે। લેટેસ્ટ 2025નું પેપર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। ખાસ જો તમારા જિલ્લાની અંદર હજી ગણિતનું પેપર બાકી છે તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। તો ખાસ તમે પ્રશ્નપત્રની અંદર જે પ્રશ્ન જે દાખલા આપેલા છે આને તૈયાર કરીને જજો। ચલો હવે તમારો સમય વધારે નથી લેવો, આપણે વિભાગ ઉપર આવતા રહીશું। વિભાગ એ, વિભાગે તમને ખબર છે કે 24 ગુણનો આવે છે। કેટલા ગુણનો? 24 ગુણનો આવે છે। ચલો સૂચના મુજબ તમારે જવાબ લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ। વિભાગ એમાં દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળવાપાત્ર છે। એમાં તમે સૂચના આપેલી છે, નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો 1 થી 6। 1 થી 6ની અંદર તમને એક પ્રશ્ન 4 વિકલ્પ આપેલા છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। એમાં આપણે જોઈએ છે પ્રથમ નંબરનો MCQ, નીચેનામાંથી ખાલી જગ્યા સમય સંખ્યા છે। નીચેનામાંથી ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો તમારો જવાબ આવશે 22/7। જેમ 22/7, કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? જેને તમે P/Qના સ્વરૂપમાં લખી શકો, જેને તમે P/Qના સ્વરૂપમાં લખી શકો એને સમય સંખ્યા કહેવાય। તો આ 22/7 છે અને તમે કોના સ્વરૂપમાં? P/Qના સ્વરૂપમાં લખી શકો છો। તો આ તમારી કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે। ચલો આગળ જવું છે નેક્સ્ટ। તો આગળ વિદ્યાર્થી મિત્રો જવું છે તો પ્રશ્ન નંબર 2 બહુપદી, બાહુબલી નહીં બહુપદી કહું છું, બહુપદી px બરાબર અહીંયા તમને આપેલા છે 5x + 2નું શૂન્ય ખાલી જગ્યા થાય। તો px બરાબર તમને આપેલા છે કેટલા છે? તમે જો 5x + 2નું શૂન્ય ખાલી જગ્યા થાય। તો અહીંયા તમે એક કામ કરશો, આ 5xને કરતા બનાવશો તો 5x બરાબર 2 પ્લસમાં છે, સામે જોઈએ તો માઇનસની અંદર। હવે xને કરતા બનાવો તો x બરાબર -2, પોચ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો x બરાબર જવાબ કેટલો આવશે? -2/5। તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, -2/5। ચલો આગળ જવું છે નેક્સ્ટ। પ્રશ્ન નંબર 3 ઉપર બિંદુ 0 -7 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય। કોનાથી? ઉગમ બિંદુથી અંતર માગેલું છે, તો અહીંયા તમારો જવાબ આવશે કેટલો? 7 આવશે। કેટલો આવશે? 7 આવશે। ઉગમ બિંદુના યામ કે તો 0 0 એના યામ હોય, કેટલા હોય? 0 0 એના યામ હોય। ચલો આગળ જવું છે નેક્સ્ટ। ચલો પ્રશ્ન નંબર 4 ઉપર કીધું છે અહીંયા ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે। ખૂણો A અને B શું છે? કોટિકોણ છે। તમને ખબર છે કે કોટિકોણના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 190° થાય। બે ખૂણાના કોટિકોણનો સરવાળો કેટલો થાય? 90° થાય। ખૂણો A જેમ ખૂણો B બરાબર 4/5 હોય તો ખૂણા એનું માપ કેટલું થાય? તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો ખાસ ખૂણો A જેમ B, તો ખૂણા એનું માપ હશે 4, ખૂણા બીનું માપ હશે 5। હવે બીજું કોટિકોણની વ્યાખ્યા શું છે? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90° થાય। તો તમને ખૂણો A પૂછ્યો છે, તો ખૂણો A કેટલો છે? 4 એટલે કેટલો થશે? 40° થશે। 4 એટલે 40, 40 વત્તા તમે 50 કરી નાખો એટલે કેટલા થાય? 90 થાય। તો પ્રથમ નંબરમાં ખૂણો A કેટલો? 40। જો ખૂણો B પૂછ્યો તો કેટલો આવત? તો 50 આવત। ક્લિયર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A, 40। ખબર પડી છે ક્યાંથી આવ્યું? આગળ હશે ખૂણો A, અહીંયા હશે ખૂણો B। ક્લિયર? બીજું તમને ખબર છે કે કોટિકોણના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90°નો થાય। સમજણ પડે છે? તો આગળ છે ખૂણો A, તો ખૂણો A કેટલો છે? 40°નો। ચલો એના પછી નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 5 બે ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય। બે ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે 2/3, તો એના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા જવાબની અંદર તમે અહીંયા થોડું ટેલી કરી લેજો।
બે રીતે તમે વિચારો. તો અહીંયા તમે એક કામ કરો, ત્રિજ્યા કીધી છે, શું કીધું છે? ત્રિજ્યા કીધી છે. તો એક કામ કરી નાખું, અહીંયા 2નો સ્ક્વેર 4 થશે અને 3નો સ્ક્વેર 9 થશે. એક તમારો જવાબ કો તો બીમાં હશે, કો તો એક કામ કરો, 2નો ઘન કેટલો 8 અને 3નો ઘન 27. ઓકે, આ બંનેની અંદરથી એક તમારો જવાબ છે. ખાસ તમે થોડું ટેલી કરી લેજો. બીજું ત્રિજ્યા કીધી છે એટલા માટે ત્રિજ્યાની અંદર શું આવે? સ્ક્વેર આવે. એટલા માટે અહીંયા 2નો સ્ક્વેર 4 અને 3નો સ્ક્વેર 9, તો 4/9. થોડું ટેલી કરી લેજો. અને ઘનના આધારે કીધું છે એટલા માટે તમે જોશો તો 2નો ઘન 8 અને 3નો ઘન 27. ઘનફળ કીધું છે એટલા માટે. ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 6ની અંદર જવું છે. 10x + 20y = 70 હોય તો x બરાબર 5 તો yની કિંમત શોધો. હવે એક કામ કરો, આ જે સમીકરણ છે એમાં કોની કિંમત મૂકી દો? xની કિંમત મૂકી દો. તો 10 xની કિંમત 5 આપેલી છે પ્લસ 20y = 70. ચલો 10 × 50 = 50 હોય. અહીંયા 10 × 50 અહીંયા કેટલા છે? 20y. 70 એમના એમ. 20y ને કરતાં બનાવું તો 70 - 50. ક્લિયર? તો 20y બરાબર 70માંથી 50 જો એટલે કેટલા? 20. હવે અહીંયા એક કામ કરો, y ને કરતાં બનાવું તો y બરાબર અહીંયા 20/20. 20/20 બધું ઉડી ગયું એટલે કેટલો જવાબ આવશે? 1 જવાબ આવશે. તો અહીંયા તમારો જવાબ આવશે કેટલો? 1 જવાબ આવશે, જે ઓપ્શન નંબર 1 એમાં આપેલો છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો થોડું ઓછું ઝૂમ આઉટ કરીએ. ઓકે, ચલો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એની અંદર તમને પ્રશ્ન નંબર 7 થી 12 કીધેલું છે. તમને જે વિકલ્પ આપેલા છે એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા પ્રશ્ન નંબર 7માં કીધું છે 1/2 + √3 નું સમયકરણનો અવયવ ખાલી જગ્યા છે. બીજું આ એકદમ ઇઝી પ્રશ્ન છે. તમને સમયકરણ કે તો છેદની જે સંખ્યા આપેલી છે એનું તમારે ચિહ્ન બદલી નાખવાનું. તો અહીંયા કેટલા છે? 2 + √3. તો 2 + √3. તો એક કામ કરો, એનો ચિહ્ન બદલી નાખો. તો આ 2 એમના એમ, 2 એમના એમ. બીજો આ પ્લસ છે તો એને માઇનસ કરી નાખો. તો આવો તમે 2 - √3 એવો જવાબ જુઓ અંદર. આ આપણો જવાબ છે. તમારે કશું કરવાનું, છેદની અંદર પ્લસ હોય તો માઇનસ કરી નાખો, માઇનસ હોય તો પ્લસ કરી નાખો. તો તમે જવાબ જુઓ અહીંયા. તો અહીંયા તમારો જવાબ આપેલો છે 2 - √3. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર 8 ઉપર શું કીધું છે? બિંદુ 3, 4નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. બીજું અહીંયા તો બિંદુ x અક્ષથી લંબ અંતર. બીજું x અક્ષ કે તો તમારે y આમ લેવાનું. x અક્ષ કેમ તો y આમની કિંમત લેવાની. અને અહીંયા તમે જોશો પહેલો છે તમારો x અને બીજો છે તમારો y. બીજું x અક્ષ સીધું એટલા માટે y આમની કિંમત લઈ લો. y આમની કિંમત કેટલી છે? 4 છે. તો અહીંયા તમારો જવાબ આવશે કેટલો? 4. તો અહીંયા જે તમને આપેલો છે 4. ખબર પડે છે? x અક્ષ કે શું કીધું મેં? x અક્ષ કે તો y આમની કિંમત લેવાની અને તમને y અક્ષ કે તો તમારે x આમની કિંમત લેવાની. ખબર પડી? ચલો આગળ નેક્સ્ટ. ચલો એના પછી આગળ જાઉં છું પ્રશ્ન નંબર 9 ઉપર. જો 2 યામ આપેલા છે 2, 0 નું સુરેખ સમીકરણ કીધું છે 2x + 3y = k નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. હવે તમે જોશો અહીંયા એક સમીકરણ આપેલું છે. આ સમીકરણની અંદર તમે જોશો તો આ પહેલી કિંમત કોની હોય? xની. બીજી કિંમત કોની હોય? yની. તો x બરાબર 2 અને y બરાબર 0. હવે આની અંદર x અને yની કિંમત મેળવો. તો 2 એમના એમ. xની કિંમત કેટલી છે? 2 + 3. yની કિંમત કેટલી છે? 0. તો અહીંયા 0 બરાબર કેટલા? k. ચલો 2 × 2 = 4 + 3 × 0. ક્લિયર? સમજાય છે? 3 × 0 એટલે 0 બરાબર k. ચલો 4 + 0 4 બરાબર k. તો kની કિંમત મળી ગઈ 4. ચલો અહીંયા તો 4 તમારા જવાબની અંદર તમે અહીંયા આપેલા છે, જોઈ શકો છો. કશું નવું નથી. આ સમીકરણની અંદર તમારે x અને yની કિંમત મૂકવાની છે. યામની અંદર અલ્પવિરામની આગળ શું હોય? તો અલ્પવિરામની આગળ x હોય, અલ્પવિરામની પાછળ શું હોય? y હોય. બસ આની અંદર x અને yની કિંમત મૂકી દો, જવાબ આવી જશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 10 ઉપર 100  અંશના ખૂણાનો વિપરીત કોણ ખાલી જગ્યા છે? 100 અંશના ખૂણાનો વિપરીત કોણ ખાલી જગ્યા છે? ક્લિયર? તો તમારો જવાબ આવશે અહીંયા 260. કેટલો જવાબ આવશે? 260. ક્લિયર? તમને ખબર છે કે વિપરીત કોણની અંદર નિયમ શું છે કે વિપરીત કોણની અંદર જે બે ખૂણા હોય છે, આ બંને ખૂણા કોની વચ્ચે આવશે? બંને ખૂણા કોની વચ્ચે આવશે? તમે મને કોમેન્ટની અંદર કહેજો એમ. ચલો નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 11 ઉપર જાઉં છું. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 2 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા મીટર હોય.
ओके विद्यार्थी मित्रों आ प्रश्न मने मळ्यो नथी ओके पण तमे खास थोड़ुं सोल्यूशन करी अने कहेजो। बीजो आपणुं जे हेरोननुं सूत्र छे एनी अंदर आ प्रश्न आपेलो छे, खास इग्नोर ना करता। चलो एना पछी आगळ जावुं छे तो प्रश्न नंबर तमारो 12 उपर शुं कीधुं छे 30.5 અને 40.5 ની વર્ગ લંબાઈ ખાલી જગ્યા છે बर आनी वर्ग लंबाई तमने पूछ्युं छे। वर्ग लंबाईनी अंदर तमारुं सूत्र छे कि वर्ग लंबाई बराबर ऊर्ध्वसीमा माइनस अधसीमा शो ऊर्ध्वसीमा छे अधसीमा बाद करी नाखो तो 40.5 ની अंदरथी 30.5 बाद करी नाखो એટલે जवाब केटलो आवशे 10 आवशे। आ 40.5 एमांथी 30.5 बाद करी नाखो तो जवाब केटलो आवशे 10 आवशे। ओके सूत्र है वर्ग लंबाई ऊर्ध्व सीमा थी अधसीमा बाद करी नाखो अथवा आ नीचली सीमा आ उपली सीमा थी नीचली सीमा बाद करी नाखो तो वर्ग लंबाई मळी जाए। तो वर्ग लंबाई केटली आवशे 10 आवशे जे अहींया लखेलुं छे जो 10। चलो आगळ जावशे नेक्स्ट। चलो एना पछी कीधुं छे नीचे आपेला विधानो खरा छे के खोटा ते जणावो 13 થી 16। चलो खरा खोटा तमने कीधेलुं छे तो खरा खोटानी अंदर अहींया तमने शुं वात करी छे जुओ अहींया प्रश्न नंबर 3 ની અંદર બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા હોય। બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા હોય तो विद्यार्थी मित्रों आ विधान तमारुं खोटुं छे। केम? जरूरी नहीं कि बे असमय संख्यानो गुणाकार हमेशा असमय संख्या थाय। बे असमय संख्यानो गुणाकार समय संख्या भी आई शके समझो तो आ विधान तमारुं केवुं छे खोटुं छे। चलो एना पछी आगळ जावुं छे तो प्रश्न नंबर 14 उपर सुरेख बहुपदीनो आलेख सीधी रेखा छे। शुं कीधुं? सुरेख बहुपदीनो आलेख सीधी रेखा छे। विधान साचुं छे। तमने खबर है कि अपनी बहुपदीना 3 प्रकारों है सुरेख बहुपदी द्विघात बहुपदी त्रिघात बहुपदी। सुरेख बहुपदी है तो एनो आलेख केवो होय तो एनो आलेख होय सीधी रेखा होय रेखा आलेख होय। क्लियर ने? बीजू द्विघातनो पूछे तो परवलय आकार है, त्रिघातनो पूछे तो वक्र आलेख है। तो अहींया तमने सुरेखनो कीधो छे सीधी रेखा तो विधान तमारुं साचुं छे। चलो आगळ जावुं छे नेक्स्ट। प्रश्न नंबर 15 उपर बे भिन्न बिंदुओमांथी पसार थती असंख्य रेखा मळे। बे भिन्न बिंदुओमांथी पसार थती असंख्य रेखा मळे तो आ तमारुं विधान खोटुं छे। केवुं छे? खोटुं छे। चलो आगळ नेक्स्ट। एना पछी प्रश्न नंबर 16 उपर समद्विभुज त्रिकोण गुरुकोण त्रिकोण होई शके। शुं कीधुं छे? समद्विभुज त्रिकोण गुरुकोण त्रिकोण होई शके। ऑफकोर्स राइट आ होई शके। तमारा बुकनी अंदर बैठे बैठू स्टेटमेंट आपेलू है कि समद्विभुज त्रिकोण कयु समद्विभुज त्रिकोण है ये गुरुकोण त्रिकोण होई शके। हाँ समद्विभुज त्रिकोण ए गुरुकोण त्रिकोण होई शके। विधान साचुं छे। चलो एना पछी आगळ जावुं छे तो तमने अहींया कीधुं कि नीचे आपेला प्रश्नोना एक वाक्यमां एक शब्दमां के एक अंकमां जवाब लखो। 17 થી 20 3 प्रश्नों आपेला छे। एनी अंदर तमने 17मा नंबरनो प्रश्न कीधो कि यूक्लिड एलिमेंट्स यूक्लिडे आ यूक्लिडनो ग्रंथ है कयो एलिमेंट्स ग्रंथ केटला प्रकरण में विभाजित कर्युं हतुं। केटला प्रकरण में विभाजित कर्युं हतुं तमारो जवाब आवशे केटलो 13 जवाब आवशे। यूक्लिडे एनो ग्रंथ हतो कयो एलिमेंट्स। आ एलिमेंट ग्रंथनी अंदर केटला प्रकरण में विभाजित कर्युं हतुं तो केटला प्रकरण कीधुं छे तो तमारो जवाब आवशे 13। बीजो भी प्रश्न पूछाय छे कि जे एलिमेंट पुस्तक छे कयुं एलिमेंट पुस्तक छे तो एमां पुस्तक 1 छे। पुस्तक 1 आ पुस्तक 1 में व्याख्याओ पूछे। शुं पूछे? व्याख्याओ पूछे तो केटली व्याख्याओ एनी अंदर आपवामां आवेली छे तो तमारो जवाब आवशे 23। बंने प्रश्नो आईएमपी छे। एलिमेंट्स ग्रंथ केटला प्रकरण में विभाजित थयेलुं छे तो 13 प्रकरण। हवे जे एलिमेंट ग्रंथ छे एनी अंदर प्रकरण 1 नी अंदर जे व्याख्याओ आपवामां आवी छे केटली व्याख्याओ 23 व्याख्याओ आपवामां आवेली छे। मोस्ट आईएमपी पेपर है मोस्ट आईएमपी प्रश्न है कारण के आगळ पाटण जिल्लानो में जे लेटेस्ट 2025 पेपर लेवामां आव्युं हतुं एनी अंदर पण आ ज प्रश्न हतो जे आ प्रश्न बेठो पूछाई गयो छे। एटला माटे कहूं छुं कि तमे पेपर सोल्यूशन करीने जो तो तमारी परीक्षामां तमने बेठे बेठा प्रश्नो मळी रहेशे। चलो एना पछी नेक्स्ट आगळ जावुं छे। 120 ना खूणाना पूरक कोणना कोटिकोणनुं माप लखो। 120 ना खूणाना पूरक कोणना कोटिकोणनुं माप लखो तो 120 छे। आ 120 है एनो पूरक कोण केटलो थाय 60 थाय। अने बीजो कोटिकोण लावो छे तो कोटिकोणनी अंदर बे खूणानो सरवाळो 90 होय छे एमां पूरक कोण 60 बाद करी नाखो तमारो जवाब केटलो आवशे 30 आवशे। जवाब केटलो आवशे 30 आवशे। तो 120 ना खूणाना पूरक कोणना कोटिकोणनुं माप केटલું थशे तो एनो जवाब आवशे तमारो केटलो 30 अंश थशे। चलो आगळ जावुं छे नेक्स्ट। चलो एना पछी जावुं छे विद्यार्थी मित्रों प्रश्न बीजू थोड़ुं अहींया थोड़ुं साचवजो। अहींया जो एक प्रश्ननी अंदर थोड़ुं देखातो नथी એટલે થોડું મેનેજ કરી લેજો। ચલો હવે એના પછી આગળ જાવું છે प्रश्न नंबर 20 ઉપર 25 થી 35 ની વર્ગ
25 થી 35ના વર્ગની મધ્ય કિંમત લખો। હવે તમને એક વર્ગ આપેલો છે કયો 35 થી 25, એ વર્ગની મધ્ય કિંમત તમારે લખવાની છે। હવે મધ્ય કિંમતનું સૂત્ર છે કે મધ્ય કિંમત બરાબર એનું સૂત્ર શું છે તો અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2। તો અધસીમા કેટલી છે 25, ઉધ્વસીમા કેટલી છે 35 ભાગ્યા 2, 25 વત્તા 35, આ બેનો સરવાળો કરો કેટલો આવશે 60 આવશે। કેટલો આવશે 60 આવશે। 60 ભાગ્યા તમે 2 કરશો તો 60 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે 30 આવશે। ક્લિયર સમજાય છે। મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2। તો અધસીમા પહેલી હોય અધસીમા કેટલી 25, બીજી ઉધ્વસીમા 35 ભાગ્યા 2, તો 25 વત્તા 35 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 30 આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 25 થી 35ના વર્ગની મધ્ય કિંમત પૂછી તો કેટલી આવશે 30 આવશે। બીજું આગળ પાટણનું જે મેં પેપર સોલ્યુશન કર્યું હતું એમાં પણ એક મધ્ય કિંમતનો પ્રશ્ન પૂછાણો હતો, તો તમારા જિલ્લાની અંદર પણ એક મધ્ય કિંમતનો પ્રશ્ન પૂછાશે। બસ બીજું વર્ગ તમને ગમે એ હાલે પણ તમને સૂત્ર આવડતું હોતું હોય તો તમે 100% ગમે એની મધ્ય કિંમત શોધી શકો છો। ચલો એના પછી નેક્સ્ટ આગળ જાવું છે। નીચે આપેલા જોડકા સાચા બને એ રીતે યોગ્ય જોડકા જોડો। પ્રશ્ન ક્રમાંક 21 થી 24। ચલો જોડકા તમારે જોડવાના છે। વિભાગ એ નું તમારે વિભાગ બી સાથે જોડકા જોડવાના છે। હવે તમને પ્રશ્ન નંબર 21માં કીધું છે x + y નો વર્ગ। શું કીધું છે x + y નો વર્ગ। તો અહીંયા તમને ખબર છે કે x + y એનો વર્ગ તમને કીધો છે, તો આપણો નિત્યસમ છે, તો એનો નિત્યસમ શું આવશે x નો વર્ગ + 2xy + y નો વર્ગ। x + y નો વર્ગ એનો નિત્યસમ શું આવશે x નો વર્ગ + 2xy + y નો વર્ગ। હવે આવો નિત્યસમ તમે જુઓ અહીંયા બીમાં આપેલો છે। આવો પ્રશ્ન પૂછાયેલા ચવાઈ ગયેલો પ્રશ્ન છે। નિત્યસમ તમને આવડતો હોય તો તમે આરામથી લખી શકો છો એમ। ચલો આગળ નેક્સ્ટ કીધું છે x - y એનો ઘન। હવે અહીંયા તમને કીધું છે x - y એનો ઘન। પ્રિન્ટિંગ થોડું મેનેજ કરજો। આ શું છે x - y એનો ઘન। હવે ઘનના અવયવની અંદર જો આ તો વર્ગવાળો અવયવ છે તો આ તો આવે ના। ક્લિયર, આ આવી ગયો છે તો હવે વધ્યો કયો ઓપ્શન નંબર એ। અમુક જગ્યાએ લાગતું હોય ને લગાવવાનું શું તમારું દિમાગ, તો 100% તમારો જવાબ આવી જાય। હવે આ ઘનના અવયવમાં તમે જો હોય છો ઘન છે, આ બંનેમાં ઘન છે જ નહીં, સમજો એમ। તો તમારો જવાબ કયો આવશે ઓપ્શન નંબર એ। અહીંયા તમારે લખવું હોય હવે 21 કરી અને 21માની અંદર તમે જવાબ લખશો કયો બી, 22માની અંદર તમે જવાબ લખશો એ। હવે 21માનો જવાબ જે હતો એ તમારે અહીંયા લખી દેવાનો, 22માનો જવાબ તમારે અહીંયા લખી દેવાનો। ચલો આગળ નેક્સ્ટ જવું છે। એના પછી બીજા જોડકા આપેલો છે તમને પુષ્પળ અને ઘનફળ ચેપ્ટરના। તો વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનો છે। તો પ્રશ્ન નંબર 23માં કીધું કે શંકુનું ઘનફળ। તો શંકુના ઘનફળનું સૂત્ર થશે કયું 1/3 πr²h। કયું થશે 1/3 πr²h। ચલો એના પછી નેક્સ્ટ કીધું છે અર્ધગોળાનું ઘનફળ। કયું અર્ધગોળાનું ઘનફળ, તો એનો જવાબ આવશે 2/3 πr²। ઓકે, બીજું હવે આ સૂત્ર કોનું છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો। સમજાય છે? આ સૂત્ર કોનું છે મને કોમેન્ટમાં જણાવજો। અને અહીંયા એક ક્વેશ્ચન રહી ગયો છે, આ સૂત્ર કયા નિત્યસમનું છે, આ નિત્યસમ મને લખી અને તમે કોમેન્ટમાં કહેજો। બંને તમારા કોમેન્ટની રાહ જોવો છો, હું જોઉં છું તમે કેટલા હોશિયાર છો, તમને કેટલું આવડે છે સમજો એમ। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો। તો આગળની અંદર તમારા વિભાગ બીની અંદર જવું છે। તો નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને ઉત્તર લખો। ગમે તે 9 દરેકના 2 ગુણ તમને મળવાપાત્ર છે। પ્રશ્ન નંબર 25 છે, એનું સોલ્યુશન અહીંયા આપેલું છે। પ્રશ્ન નંબર 26 છે, ખાસ તમે જોઈ લેજો। પ્રશ્ન નંબર 26ની અંદર તમને અહીંયા આપેલું છે। પ્રશ્ન નંબર તમારો કયો છે 27, 27ની અંદર પણ તમને અહીંયા આપેલું છે, જોઈ શકો છો અહીંયા જવાબ બી છે। ચલો એના પછી નેક્સ્ટ તમને કીધું છે અહીંયા નીચેના બિંદુઓ કયા ચરણમાં છે, કયા અક્ષ પર આવેલા છે એ તમે કહેશો। તો અહીંયા -3 ને 5 બીજા ચરણમાં છે, 4 ને -1 ચોથા ચરણમાં છે, અહીંયા 2 અને 0 તો આ કયા ચરણમાં હશે તમારા બંને ++ પ્રથમ ચરણની અંદર હશે। -3 ને -6 તો આ પણ તમારા કયા ચરણમાં છે બંને માઇનસ, તો તૃતીય ચરણમાં હશે। બંને ચરણ પૂછેલું છે તો આ બીજું ચરણ। ઓકે, થોડું ટેલી કરી લેજો આલેખના આધારે, આ રીતના તમે પ્રશ્નનો જવાબ આપશો એમ। આ તમારું પ્રથમ ચરણ, આ દ્વિતીય, આ તૃતીય, આ ચતુર્થ। ક્લિયર, ચલો આગળ નેક્સ્ટ। ચલો એના પછી પ્રશ્ન નંબર 29માં કીધું છે 2x + 3y = 4 ને પ્રમાણિત સ્વરૂપે લખી a + b + c ની કિંમત શોધો। તમારે a + b + c ની કિંમત શોધવાની છે। તો અહીંયા તમે જોશો a ની કિંમત કેટલી હશે, a ની કિંમત 2, b ની કિંમત 3 અને c ની કિંમત કેટલી છે 4। પણ અહીંયા એક કામ કરો, પેલા સમીકરણને બનાવશો તમે 2x + 3y, આ 4 પ્લસમાં છે સામે જોઈએ તો -= 0। હવે a ની કિંમત તો a બરાબર કેટલા 2,
બી બરાબર 3 અને સી બરાબર -4. ક્લિયર? ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 30 તમને આપેલો છે. ખૂણો એ અને ખૂણો બી તમારો શું છે? કોટિકોણ છે. ખૂણો એ અને બી કોટિકોણ છે. ખૂણો એ બરાબર ખૂણો બી 20, તો ખૂણો એ અને બી શોધો. અહીંયા તમે જવાબની અંદર ટેલી કરી શકો છો. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 31માં કીધું છે વ્યાખ્યા લખવાની છે વિપરીત કોણની. એના પછી કોટિકોણની વ્યાખ્યા લખવાની છે. ચલો વિપરીત કોણની વ્યાખ્યા આપેલી છે. જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય એને વિપરીત કોણ કહેવામાં આવે છે. જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય એને વિપરીત કોણ કહેવામાં આવે છે. બીજું કોટિકોણની વ્યાખ્યા કીધી છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને શું કહેવામાં આવે છે? તો એ ખૂણાને કોટિકોણ કહેવામાં આવે છે. બંનેની વ્યાખ્યા આઈએમપી છે, તમે ટેલી કરી લેજો એમ. ચલો એના પછી કીધું છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ 60 અંશ હોય છે. ચલો તમારે બતાવવાનું છે એને. ચલો એના પછી અહીંયા પ્રશ્ન નંબર 33 આપેલો છે. તો એક થોડી આકૃતિ તમને આપેલી છે, એના આધારે તમારે જવાબ ટેલી કરવાનો છે. ચલો પ્રશ્ન નંબર 34 તમને આપેલો છે. અહીંયા પુષ્કળ ઘનફળનો છે. અહીંયા પણ તમે જોશો પુષ્કળ અને ઘનફળનો છે. અહીંયા પણ તમે જોશો પુષ્કળ અને ઘનફળનો. 3 દાખલા છે. સમજો, જે ચેપ્ટર એકદમ ઇઝી છે, આવડે એવું છે, તૈયારી કરી છે 100% આવડશે. ચલો એના પછી કીધું છે નીચેના કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં તમારે રૂપાંતર કરવાનું છે. કોષ્ટકને શેમાં? સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવાનું છે. કશું નવું નથી. અહીંયા તમે જો 10 થી 19 છે, તો ફરી વર્ગ એટલે ચાલુ થયો 20 થી 29, 30 થી 29. તો અહીંયા તમે જોશો એક વર્ગની અધસીમા બીજા વર્ગની ઉધ્વસીમા નથી બનતી. તો આના માટે તમારે શું કરવાનું છે? પહેલી સંખ્યામાંથી 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરવાના છે. તો કેટલા આવશે? પહેલો વર્ગ આવશે તમારો 9.5 થી 10.5, પહેલો વર્ગ. એના પછી નેક્સ્ટ તમારે બીજો વર્ગ લાવવો છે, તો બીજા વર્ગની અંદર બાદ કરી નાખો. તો બીજા વર્ગમાં આવશે 19.5 થી 29.5. આ તમારો બીજો વર્ગ. અહીંયા ત્રીજો વર્ગ લાવવાનો છે, તો 29.5 થી કેટલા આવશે? 39.5. એના પછી આ વર્ગ લાવવો છે, તો 39.5 થી 40.5. એના પછી આગળનો વર્ગ લાવવો છે આ, તો 49.5 થી તમારો આવશે 59.5. એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ વર્ગ આવશે અહીંયા 59.5 થી 69.5. બીજું હું નવું કશું નથી કરતો. પહેલી સંખ્યામાંથી 0.5 માઇનસ કરું છું, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરું છું. ચલો આગળ આવી રીતના તમે કરશો એટલે તમારું જે આવૃત્તિ વિતરણ છે એ સતતમાં જતું રહેશે. હાલ તમને આપેલું છે આ વર્ગ. આ વર્ગની અંદર તકલીફ શું છે? તો અહીંયા તમે જોશો પહેલા વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા નથી બનતી, એટલે આવૃત્તિ વિતરણ સતતમાં અનિવારક છે અને તમારે એને નિવારકમાં ફેરવવાનું છે. ચલો એના પછી નેક્સ્ટ આપણો છે વિભાગ સી. ચલો વિભાગ સીમાં ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈશું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ. દરેક ગમે તે 6 પ્રશ્નો, દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ છે. અને વિભાગ તમે જોશો 18 ગુણનો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર તમને આપેલો છે અહીંયા 38. વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાનું છે. એકદમ ઇઝી છે, આવડે એવો છે. એના પછી 39ની અંદર તમને પ્રશ્ન આપેલો છે, જોઈ શકશો. એક તમને આકૃતિ બી આપેલી છે, આના આધારે સોલ્યુશન કરવાનું છે. આ રીતના એનું સોલ્યુશન આવશે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે. પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે. 41, 42, 43, 44. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકે દરેક દાખલા મોસ્ટ આઈએમપી છે. ચલો એમાં 44માં દાખલાની અંદર તમને અહીંયા આપેલું છે ચોપડીનો તમારો જે હેરોનનું સૂત્ર છે એનો બેઠે બેઠો સમ છે, આવડે એવો છે. એકદમ ઇઝી છે, આવડે એવો છે. થોડી પ્રેક્ટિસ કરવી પડશે. સમજો, જવાબ એનો અહીંયા ટેલી કરી લેજો તમે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 45 આપેલો છે. ચલો પુષ્કળ ને ઘનફળનો છે, એકદમ ઇઝી છે, આવડે એવો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 46, એ પણ પુષ્કળ ને ઘનફળનો છે. બહુ દાખલા છે, પુષ્કળ ને ઘનફળના ચેપ્ટર તૈયાર કરી નાખજો. ચલો એના પછી નેક્સ્ટ વિભાગ ડી. વિભાગ ડીની અંદર અહીંયા જોશો નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપવાના છે. ગમે તે પોચ, પ્રત્યેકના 4 ગુણ અને 20 ગુણનો વિભાગ છે. એમાં નિત્યસમનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમને આપેલો છે 3a + 4bનો શું આપેલો છે? ઘન આપેલો છે. તમારે એને પૂરો કરવાનો છે. તો એના જવાબની અંદર તમે જુઓ અહીંયા આપેલું જ છે પૂરો કરેલો. ઓકે, તમને આવડતા હશે, તમે વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરી હશે તો એનો જવાબ બી છે. ચલો ટેલી કરી લેજો થોડો. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા ડબલ આઈની અંદર
104 ગુણ્યા 96, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડું મેનેજ કરી લેજો. ચલો એનો જવાબ તમે અહીંયા જોશો. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 48 તમને આપેલો છે. શું કીધું છે અહીંયા? ઓકે, તમારે બનાવવાનો છે આવૃત્તિ બહુકોણ. શું બનાવવાનું છે? આવૃત્તિ બહુકોણ. ચલો આ છે તમારા વર્ગો અને આ તમારી આવૃત્તિ. એના ઉપરથી આવૃત્તિ બહુકોણ તમારે બનાવવાનો છે. અહીંયા તમે જોશો બનાવેલો છે. ઓકે, આવૃત્તિ બહુકોણ આ ટાઈપનો તમારે બનાવવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને આપેલો છે 49. એક રાજ્યના વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષે જીતેલી બેઠકોનું મતદાનનું પ્રમાણ નીચે પ્રમાણે છે. ચલો રાજકીય પક્ષે જીતેલી બેઠક છે. ચલો એના પછી મતદાનના પરિણામોને દર્શાવતો એક લંબા આલેખ દોરવાનો છે. ચલો એના પછી એક પ્રશ્ન પૂછેલો છે, કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે? તો સૌથી વધુ બેઠકમાં તમે જોશો કયો પક્ષ છે? તો પક્ષ એ. અહીંયા લખવું પડશે તમારે કે એ રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે. કેટલી બેઠક? 75 બેઠક જીત્યો છે. સૌથી ઓછી પૂછવું હોત તો કેટલા આવત? તો અહીંયા ઈ લખો. એની જગ્યાએ બીજો બી પ્રશ્ન પૂછાય, કયો રાજકીય પક્ષ સૌથી ઓછી બેઠક જીત્યો? તો પક્ષ ઈ. કેટલી? 10 બેઠક. પણ તમને અહીંયા શું પૂછેલું છે? વધુ. તો વધુમાં આવશે કયો? પક્ષ એ. કારણ કે કેટલી બેઠક જીત્યો છે? 75 બેઠક જીતેલો છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને આપેલો છે 50. ચલો પ્રશ્ન નંબર 50ની અંદર કીધું છે અહીંયા જોઈ શકો છો તમને. ઓકે, ચલો એમાં બે પ્રશ્નો છે. OB બરાબર OC અને AO એ ખૂણો એનો દ્વિભાજક છે. સોલ્યુશન તમે અહીંયા થોડું ટેલી કરી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. તો આગળની અંદર પ્રશ્ન નંબર 51 તમને આપેલો છે, 52 તમને આપેલો છે, 53 અને 54. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ગણિત વિષયનું વાવ થરાદ જિલ્લાનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે પેપરની અંદર તમને ખબર પડી છે. બીજું જે દાખલા સોલ્યુશન કરવા લાયક છે તમે એનું ફટાફટ સોલ્યુશન કરી નાખશો, કારણ કે આ મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે એટલા માટે કહું છું. વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. અને બીજું, મેં પાટણ જિલ્લાનું પણ પેપર સોલ્યુશન અપલોડ કરેલું છે 2025નું. ના જોયું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.